બ્રહ્મબંધુનો અર્થ છે નીચ બ્રાહ્મણ. બ્રાહ્મણના એક પણ લક્ષણ ન હોય અને બ્રાહ્મણનો માત્ર વેશ પહેર્યો, જેના કર્મ હલકા છે, કર્મ જેના હલકા છે અને છતાં વેશ બ્રાહ્મણનો છે, એને બ્રહ્મબંધુ કહ્યો છે. બ્રહ્મબંધુર્ન હંતવ્ય. બ્રાહ્મણનો માત્ર વેશ પહેર્યો હોય ને તોય એને મારવાની કૃષ્ણ ના પાડે છે. માત્ર વેશ પહેર્યો હોય તોય એનો વધ ન થાય, ન હંતવ્ય. એટલે પાંડવો સમજી બેઠા કે ભગવાન મારવાને ના પાડે છે, એટલે તરત અમારા કૃષ્ણને છે ને ફરતા વાર ન લાગે. હા, સમજવા બહુ કઠિન છે. આતતાયેવધારહણ. પણ એ બ્રાહ્મણ જો આતંકવાદી હોય, એ બ્રાહ્મણ જો આતંકવાદી હોય તો મારવામાં કોઈ વાંધો નથી. અને અશ્વત્થામા આતંકવાદી છે. મહાભારતમાં 6 ને આતંકવાદી કયા છે: આગ લગાડનારો, ઝેર પાનારો, કારણ વગર હાથમાં હથિયાર લઈને ફરનારો, કોઈનું ધન હરનારો, કોઈનું ખેતર પડાવી લેનારો અને કોઈની સ્ત્રીનું હરણ કરનારો. આ 6 આતંકવાદી છે. અગ્નિદા ગરદશ્ચૈવ શસ્ત્ર પાણી ધનાપહ ક્ષેત્ર દારાપહારિશ્ચ. ક્ષેત્ર અને દારા ષડૈતે આતતાયિનઃ. આગ લગાડે, ઝેર પાય, ઝેર આપીને મારી નાખે. આ કૌરવોમાં છે ને આ 6 લક્ષણ દેખાય છે. એટલા માટે કૃષ્ણએ મારવા પડ્યા છે, કારણ કે એને ઝેરે પાયું, લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયાસ કર્યો, અગ્નિદ ગરદશ્ચૈવ શસ્ત્રપાણી આતંક ફેલાયો હતો, ધન હરવાનો પ્રયાસ થયો છે. દ્રૌપદીના મગજમાં દ્રૌપદી રેમા કરતા હતા, આતંકવાદી છે દુર્યોધનને. એટલે આ 6 લક્ષણો એમાં દેખાયા, એટલા માટે મારવા પડ્યા. એટલે આ અશ્વત્થામા આતંકવાદી છે.